સ્વરૂપજીભાઈ મંત્રી બન્યા છે, રાજ્ય સરકારે મોટી જવાબદારી આપી છે. આપણે બધાએ ભેગા થઈને એમને એમના કામ વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ આ સરહદી વિસ્તાર સુધી લાવી શકે એના માટે આપણે અહીંથી સહયોગ આપવો પડે. આપણે કરવાનું કામ હોય એ બધા કામો પછી એમના ઉપર નાખીએ. એમને જે કામ અત્યારે હાલ એમણે વાત કરી ને કે હું ઘણી બધી યોજનાઓ, તો એમની પાસે જે ડિપાર્ટમેન્ટ છે એમાંથી પણ ઉપયોગી ઘણું થઈ શકે એવું કામ છે. એટલે પોતાના ડિપાર્ટમેન્ટ, બીજા ડિપાર્ટમેન્ટ, સરકાર મંત્રી એટલે તો આખી સરકારના બધાના મંત્રી હોય, દરેક ડિપાર્ટમેન્ટ એમની પાસે હોય, પરંતુ એમનું પોતાનું ડિપાર્ટમેન્ટ છે એમાં પણ અનેક નાના લોકોને મદદ કરી શકાય એવી ઘણી બધી યોજનાઓ છે. મને ખબર છે, બજેટ હું જોતું હોય છું ખાસી મોટી સંખ્યાથી રકમ પણ અને બાકી પણ જે આપણા વિસ્તારના લોકોને ઉપયોગી બહુ લોકોને થઈ શકાશે. મને ભરોસો છે કે જે પ્રમાણની સક્રિયતા છે એ પ્રમાણે આ વિસ્તાર અને આજુબાજુના આખા રાજ્યના વિસ્તારની અંદર એ ખૂબ કામ કરશે. અને ભગવાન ખાકીજી મહારાજને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપે કે જેથી કરીને અનેક લોકોના ગરીબ નાના નાના માણસોને પણ એ આંસુ લૂછી શકે, એને મદદરૂપ થઈ શકે. આપણો વિસ્તાર થોડોક રાજકીય રીતે જાગૃત છે વધારે. એ કદાચ ગુજરાતમાં બધાને ખબર નહીં હોય, પરંતુ અહીંયા ધારાસભ્ય તરીકે રહેવું એ હોલ્યું નથી. હું અમદાવાદમાં બાકી બધા હોય તો ત્યાં આગળ હોય ને તો ધારાસભ્ય હોય તો બધા જતા હોય ને આવતા હોય ને વસ્તીને ધારાસભ્યનું ના હોય, ધારાસભ્ય વસ્તીનું ના હોય, એટલે એમાં કોઈ માથાકૂટ પેલી ન હોય. પણ અહીંયા તો ડગલે પગલે લવિંગજીને ને સ્વરૂપજીને કે મને બધાને અનુભવ છે હારા કે ભાઈ એમાં એક પણ જરા કેમ આગા પાછું થઈ ગયું તો પણ ચૂપ ચાલે નહીં. અમે હેડ્યા જતા સરખા બોલાયા ના હોય ને તો એમ કે એ કાંક અમારે મારા રીહમાં જ લાગે. હાથ મિલાયા હોય ને તો હાથે તમારે દાબી સરખો દબાવવો પડે. જો થોડોક ઓછો દબાવો તો એમ કે ખબર પોસો દબાવ્યો. એટલે લવિંગજી આટલું ઓબ્ઝર્વેશન કરવા વાળો આ વિસ્તાર છે. અને અહીંથી જે નીકળે ને એ વચ્ચે પાછા ના પડે. અહીંથી જે સફળતા નીકળે એ બધું પ્રજા જ ભણાવી દે, પ્રજા જ ભણાવી દે. આવતી હેડતી હલતી ચાલતી યુનિવર્સિટી એટલે આપણો વિસ્તાર. હેડતી યુનિવર્સિટી અદ્ભુત છે. હું તો કહીશ કે રાજનીતિ શાસ્ત્રની અંદર જે લોકો અભ્યાસ કરતા હોય છે એના વિદ્યાર્થીઓ જે ભણે છે કોલેજોમાં, એમને પણ આ વખતે યુનિવર્સિટીઓને પણ હું પત્ર લખીને જણાવવાનો કે તમારે એના વિદ્યાર્થીઓને પેલા ટ્રેનિંગ માટે જે મૂકે છે ને 6 મહિના, એના માટે વાવ વિધાનસભા વિસ્તારમાં એના હાથે જો પીએચડી નથી જતી તો આટલો સરસ મજાનો આપણો વિસ્તાર અને એની અંદર કામ કરવા માટેનો તમને મોકો મળ્યો છે, એટલે તમને અભિનંદન. શું કે શીખવાનું છે ને બધી જગ્યાએ નથી મળતું, એટલે આપણે તો આ પ્રજાને ગુરુ માનવાની કે પ્રજા જ આ વિસ્તારની એવી સક્રિય હોય કે જે આપણને ટ્રેનિંગ આપી દે, તો એ જે શીખવાડે એ ગુરુ એવું જ હોય ને. તો જે આપણને શીખવાડે આપણા ગુરુ, અને એ જાગૃતતા છે. અને કોઈ બેટો મને એક જણે વાત કરી કે હું ગાડી લઈને ગયો અને મને જતાની હંગાતે હું જોન રામ રામ કર્યા વાત કરી અને એની અંદરથી કે મને કહી દીધું કે ભાજપમાં જાઓ નહીં. મેં કીધું ખેસ હતો? કે ના. મેં કીધું પેન રાખેલી હતી? કે ના. કઈ નહીં, કશું નહીં. તોય કે એ વિસ્તારના પ્રજાએ કીધું તમે ભાજપ વાળા છો. મેં કીધું કારણ શું? મને કે કઈ ખબર ના પડી. અને આવું ભાજપ વાળા કીધું એવું નહીં, એક બીજા પક્ષ વાળા કોંગ્રેસમાંથી એક આવેલા એમણે કીધું. મેં કીધું અહીંયા તમે શું બોલો, નમસ્કાર બોલો છો, આટલું ખાલી કીધું હોય ને તો સમજણ પડી જાય કે આ ભાજપ વાળા છે. મેં કીધું આ ખબર પડે એમને કીધું. અને દિલ્હીમાં શું ચાલે છે ને, હેડવાની હેડચાલ ઉપરથી પ્રજાને કે નેતાને ઓળખી દે ને પારખી દે ને એનું નામ ભાવ. એના ઉપરથી એમ પારખીને પેલું કરી નાખે. આ અદભુત છે. એટલે આજે પણ મારી તમને પ્રાર્થના છે કે અહીંયા બહુ પરીક્ષાઓ ના લે.
અહીંયા તમે કામ કરવા દેજો અને એમને કામ કરવા માટેનું સ્વતંત્રતા આપીને થોડો મોકો નવું હોય ને ના વાત કરી હમણાં નવીનજીએ કે વાત કરી કે ભાઈ હજુ તો ગણતરીનો સમય થયો છે તો શીખતા ટાઈમે શરૂઆતના તબક્કે વિદ્યાર્થીને ભણાવતા હોય બધું પેલું કરતા હોય તો તમે એક આપણે ધ્યાન બધા રાખતા હોઈએ છીએ તો તમને પણ મારી વિનંતી છે કે ધારાસભ્ય બનાવ્યા અને ધારાસભ્ય પછી મંત્રી છે તો તમારે બધાએ ટેકો રાખીને થોડો સમય અને અનુકૂળતા કરી આપવી પડે જનપ્રતિનિધિ તરીકે તો થોડું સરળતા રહેશે નહીંતર એક હંગાથે ચારે બાજુથી જો બર્ડન કરશું ને તો કમલેશભાઈ મારા જેવું બધે એટલે ટ્રેનિંગ બધે થોડી મારે ઘણા વર્ષ થઈ ગયા મને એક લાભ એ મળ્યો કે મેં ગયા વખતે વાત કરી હતી 4 વખત ધારાસભ્ય થયો ને ત્યારે મંત્રી થયો એટલે મને ખોલ્યું પડ્યું એટલે એમાં બહુ વાંધો નહોતો આવ્યો તો આ જરા જોજો બધા ધ્યાન રાખીને પૂરી મદદ કરજો અને અહીંના કામો નાના મોટા હોય ને અહીંયા જ પૂરા કરો અને સચિવાલયમાંથી અહીંથી કામ આપો એટલે એ ત્યાંના કામ તમારા કરાવી શકે ટીમ પણ એક સંકલનની બનાવવી જોઈએ નહીંતર અડધા આ લઈને બેસે અડધા આ લઈને બેસે તો જનપ્રતિનિધિ ક્યાંથી કરે એક સંકલનની વ્યવસ્થા પણ સારી રીતે બનાવો અને કામ કરાવો આપણો વિસ્તાર આગળ વધે એની અંદર મારાથી બનતો જે કંઈ ટેકો કરવો હશે એમાં પાછી પાની જરાય નહીં કરું નવીનજી તમને કહું એ જ ટેકામ રાખે તમે બે જણાએ વાત કરી હતી કે અહીંયા ખેડૂતોને પેકેજ માટે મદદ થાય તો તમે અહીંયા આવી ઘાસનું કીધું હતું તો તમે અહીંયા આવી ગયા પણ દિવાળી દાડે હું તો ત્યાં રહ્યો હતો એટલે મેં તો દિવાળી સચિવાલયમાં વગર ઉદય કરી હતી પણ એમ કે આપણા વિસ્તારમાં તો હું ટેકામ રહીશ અને મદદ કરીશ પૂરેપૂરી મદદ કરીને આપણા વિસ્તારનું ભલું થાય આપણા ખેડૂતોનું ભલું થાય એના માટે પૂરી મદદ કરતા રહેશો નર્મદાના પાણી માટે હોય તો લવિંગજી ભાઈ કંઈ પણ જરાક આગા પાછું થયું તો તરત કે અને દર વખતે અઠવાડિયામાં ત્યાં આવે ને તો સચિવાલયમાં તો જાય પણ ભેગું એક લેટર અધ્યક્ષને ત્યાં આપતા જાય હવે અધ્યક્ષને ત્યાં વિધાનસભાના ધારાસભ્ય કોઈ આપે એટલે મારે તો ફોરવર્ડ કરવો જ પડે એટલે એમને એવી સમજણ કે અહીંથી અધ્યક્ષનો લેટર જાય ને એટલે એ આવડે તો શીખે ત્યાંથી શીખ્યા ખબર નહીં થોડી પીએચડી તો તમે કરે તે તો છે જ થાય ભોજાભાઈ તમે બધા ભેગા થઈને કરાવી તો છે આ સરસ મજાનું એક વાતાવરણ બન્યું છે તમને બધાને અભિનંદન અને શુભકામનાઓ કામ કરશું નવા વર્ષે સંકલ્પ કરશું આપણે ઘણા કામ સારા થશે હજુ ઘણા થયા છે હજુ ઘણા થશે નાના મોટા જે પ્રશ્નો હજુ કરવા જેવા બાકી છે એને આપણે આગળ વધારશું નડાબેટનું સપનું એક આપણે જોયું હતું એ સપનું આપણું સાકાર થયું છે અને હવે એને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે એમ એને વધારે તેજ ગતિથી આગળ લઈ જશું પાણીનો જે કાયમી નિકાલ માટેની જે વાત હતી તો એને પણ રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખૂબ ઉદારતાપૂર્વક આપણને એમાં મદદ કરી છે વિસ્તારને તો એ પણ કામ સારું થશે ખેડૂતોના ખાતામાં પૈસા બધાને પહોંચે એના માટે હોશિયારીપૂર્વક આ લવિંગજીભાઈને મારે સૌરભજીભાઈ કહેવું છે શું કીધું ખબર એક જ લાઈનમાં પેલું નહીં પેલા એક કવિરાજે કીધું હાથમાં મળે ને હાથમાં દીકરાની એટલે મને કે જે તમે થરાદમાં આવો ને એમાં હાલજો કાંઈ બોલ્યા જાગા વગર કશું કીધા વગર મને શું કીધું મને કહી રાધનપુરમાં કે હમણાં હું ત્યાં ગયો પૂરમાં મને કે સાહેબ જે ત્યાં થરાદમાં મળે ને એમાં નહીં કહે એ લઈ લીધું એટલે અને મને પાછું ભાવતું તું વહી ગયા કીધું એટલે મનમાં ભાવતો હતો જ ધારાસભ્યએ કીધું એટલે પછી બધું રાધનપુર સાંતલપુર વાવ ભાભર સુઈગામ અને થરાદ બધા વિસ્તારના 100% ખેડૂતોને એને નુકસાન છે એવો રિપોર્ટ ત્યાં આગળ આપીને અને બધાને ફૂલની તો ફૂલની પાંખડી બધાને મળે એટલા સારું કે એક વખત મને આવો અખતરો થયો હતો આ ગગાજી પ્રમુખ હતા તો મને કહે કે સાહેબ એ સાચી શિખામણ મને બધા હાલે હું વળી આ તંત્રીને બધા આવે કીધું મેં તો લઈ લે તમે તમારે અને પછી આલ્યું થોડાક ઠકાણે ઓછું હોય ને કોઈ જગ્યાએ વધારે નુકસાન હોય પણ વધારે આલો પણ જે ઓછું હોય અહીંયા આપો તો બધાને ફાયદો થાય તો હમણાં બધો પ્રદેશ લઈ લીધો છે ભાભર તાલુકો આખે આખો આવી જશે અહીંયા વાવ આખે આખો તાલુકો સુઈગામ આખો તાલુકો
રાધનપુર, સાંતલપુર 2 તાલુકા આખા અને તમામે તમામ ખેડૂતોને એ બધાને મદદ આમાં મળવાની છે. એટલે આ એક કામ વાત કરી અને સાંભળે છે. અહીંયા વિનંતી અમે બધા ભેગા થઈને કરીએ તો અમારી વાતને ત્યાં ધ્યાન ઉપર લે છે, એટલે એટલો ફાયદો થયો છે. તો આ હંદે હોય બધાને પહોંચાડજો કે બધા તાલુકાના બધા લોકોને લઈ લીધા છે, બધા ખેડૂતોને એનો ફાયદો થશે.